નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના લાખો લોકોને ઉપયોગી એવા મુખ્યમંત્રીના મોટા નિર્ણય, ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય, ખેડૂતોના વીજ બિલ થશે માફ, વિદ્યાર્થીઓને મળશે 10,000 રૂપિયાની સહાય, રક્ષાબંધન નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ, ખેડૂતોને 50% સહાય, હવે રાશન કાર્ડ ધારકોને પણ મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 2.5 લાખ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો, વાહન ચાલકો થઈ જાવ સાવધાન, સાથે વિદ્યાર્થીઓ માટે આવી છે ખુશખબર, ખેડૂતોના દેવા માફી અંગે નિર્ણય, તો ગુજરાત તરફ આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રક્ષાબંધન નજીક આવતા રાશન કાર્ડ ધારકોને ભેટ, તહેવારોમાં અત્યોદય બીપીએલ પરિવારોને વધારાની ખાંડ, ખાદ્ય તેલ રાહત દરે અપાશે, જન્માષ્ટમીના તહેવારમાં સારી રીતે ઉજવણી થાય એ માટે સરકારે નિર્ણય લીધો છે। 17,000થી વધુ દુકાનોમાં બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ, 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી એમ મળીને કુલ 35 કિલો અનાજ વિનામૂલ્યે વિતરણ થશે। રાજ્યમાં અત્યોદય અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમી તહેવારમાં સારી ઉજવણી કરી શકે એ માટે અત્યારે છે તે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ખાદ્ય તેલ, સિંગ તેલ બજારના ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ છે તે 100 રૂપિયા પ્રતિ લીટર રાહત દરે મળશે। બીપીએલ અને અત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થો ઉપરાંત વધારાની 1 કિલો ખાંડ છે, એટલે કે બીપીએલ કુટુંબો છે તેને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ છે તે ₹22 કિલોના રાહત દરે તથા અત્યોદય કુટુંબો છે તેને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ છે તે 15 રૂપિયાના રાહત દરે છે તે વિતરણ કરવામાં આવશે। કારણ કે મિત્રો, અત્યારે જન્માષ્ટમી નજીક આવી રહી છે, રક્ષાબંધન નજીક આવી રહી છે, એ બધા તહેવારોને ધ્યાનમાં રાખીને કુંવરજી બાવળિયાએ છે તે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકોને પણ મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ હવે 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળશે। CM ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે। અગાઉ ઉજ્જવલા યોજના અને BPL પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેતા હોય તેવા પરિવારોને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે। કેટલાક અન્ય રાજ્યોમાં પણ LPG સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવે છે। અને મિત્રો, જો વાત રહી તો રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી છે તે એક મહત્વપૂર્ણ જાણકારી આપી છે અને મોટી જાહેરાત કરી છે કે જે રાજસ્થાનના લોકો છે એમને હવે LPG ગેસ સિલિન્ડર છે તે માત્ર 500 રૂપિયામાં મળી રહેશે। પરંતુ મિત્રો, અત્યારે ગુજરાતમાં એવા ઘણા રાશન કાર્ડ ધારકો છે પણ એમને પણ અત્યારે જે ગેસ સિલિન્ડર મળે છે એ 820 રૂપિયામાં મળે છે અને 300 રૂપિયા સબસિડી મળે છે, એટલે કે મિત્રો એમને પણ અત્યારે 500 રૂપિયામાં છે તે ગેસ સિલિન્ડર મળી રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો અમદાવાદીઓ ધ્યાન રાખજો, હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે 2 વ્હીકલ પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે। અત્યારે આજથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે। 2 વ્હીલ ચલાવનાર અને પાછળની સીટ પર બેસનાર હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે। આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો આપી રહી છે। આમ રાજ્યમાં આજથી 2 વ્હીલ ચલાવનાર અને પાછળની સીટ પર બેસેલ લોકોને ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખજો। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે। શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં। ગુજરાત સરકારે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિકના પ્રોત્સાહન માટે ₹20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે। ત્યાર પછી ગામડાના લાખો લોકો માટે જાહેરાત, હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે। જી આ મિત્રો, હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ પહોંચી જશે, એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર 1 ફોન
કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે. એવી ડ્રાઈવ છે અત્યારે હર્ષ સંઘવીએ જાહેર કરી છે, જેમના કારણે અત્યારે લાખો લોકોને એ ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર જો વાત કરીએ તો ખેડૂતોને વીજ બિલ માફ થશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આપી માહિતીની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ કરવામાં આવશે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીલ બીજ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જ રાહત આપવાનો નિર્ણય છે તે લીધો છે. એટલે કે મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતોના હિતમાં અત્યારે સરકાર લેવા જઈ રહી છે. કરોડો ખેડૂતો માટે ખુશખબર, જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો. ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહન કરવા અને આર્થિક લાભ આપવા સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે વર્ષમાં કુલ 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ આપણે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે. ઓક્ટોબરમાં આવશે 18મો હપ્તો. ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. આ નાણાં ખેડૂતોને છે તે 2000 રૂપિયાના હપ્તા તરીકે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો છે તે આપવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે, એટલે કે ખેડૂતો માટે ખુશખબર આવી છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આગામી સત્ર એટલે કે 2025-26ની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. પરીક્ષામાં 2 વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના શ્રેષ્ઠ સ્કોર અંતિમ ગણવામાં આવશે. શિક્ષણ મંત્રીએ ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમને એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ રહે. એટલે કે મિત્રો, વિદ્યાર્થીઓ માટે આવ્યા છે ખુશીના સમાચાર, કારણ કે તેઓ વિદ્યાર્થી હવે વર્ષમાં 2 વખત એક્ઝામ આપી શકે છે. અને જે પરીક્ષામાં જે વિદ્યાર્થીને સારા સ્કોર હશે એ ગણવામાં નહીં આવે, પરંતુ અંતિમ જે પરીક્ષા આપી હશે જે એમાં સ્કોર હશે એ જ ગણવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો જમીનનું આધાર કાર્ડ બનશે. ભૂ આધારમાં કઈ માહિતી છે? ભૂ આધાર કાર્ડની જેમ બનાવવામાં આવશે. રાજ્યનો કોડ, જિલ્લાનો કોડ, ઉપજિલ્લાનો કોડ, ગામનો કોડ સામેલ પ્લોટના ખાસ આઈડી નંબરનો સમાવેશ થશે. આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ પર જો જમીન તબદીલ કરવામાં આવે તો પણ નંબર એક સમાન જ રહેશે. જમીન વિભાજિત કરવાના કિસ્સામાં પણ નંબર સમાન રહેશે. ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર જો વાત કરીએ તો રાજ્યમાં આગામી 7 દિવસ જાણો શું છે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે, જેમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 9% વરસાદ નોંધાયો છે. મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો ભૂ આધાર કાર્ડ કેવી રીતે કામ કરે છે. પ્લોટને જીપીએસ ટેકનોલોજીની મદદથી જીઓટેગ કરશે, એટલે કે મિત્રો તેમનું ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાશે. સર્વેચર પછી પ્લોટની સીમાઓને ભૌતિક રીતે ચકાસણી તમે માપી શકો છો. પ્લોટ માટે જમીનનું માલિકનું નામ, શ્રેણી, વિસ્તારની વિગતો એકત્રિત કરવામાં આવશે. વિગતો મેળવ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરાશે. સિસ્ટમ આપમેળે પ્લોટ માટે 14 અંકનો જી આધાર નંબર છે તે જનરેટ કરશે. આ નંબર ડિજિટલ રેકોર્ડ સાથે જોડાયેલો હશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો લોન માફી અંગે નિર્ણય. હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018
અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ સંપૂર્ણ માફ કરવામાં આવશે. આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. તો મિત્રો, શું ગુજરાતના ખેડૂતોને પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ તમે મને કોમેન્ટમાં જણાવી આપજો. મિત્રો, હાલ અત્યારે સમગ્ર દેશમાં છે તે અત્યારે લોન માફી અંગેનો નિર્ણય છે તે ખૂબ જ ચર્ચિતનો વિષય બન્યો છે, કારણ કે ભારત આખા દેશમાં માત્ર 2 જ રાજ્યો છે, જેમ કે ઝારખંડ અને તેલંગાણાની સરકારે છે એ ખેડૂતોને લોન માફી અંગે અત્યારે નિર્ણય છે તે અત્યારે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં સાથે સમગ્ર દેશમાં અમુક રાજ્યો છે ત્યાં પણ હવે શું ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 12 પાસ વિદ્યાર્થીને મળશે 6,000 રૂપિયાની સહાય. મહારાષ્ટ્રમાં લાડલાભાઈ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીને માસિક 6,000 રૂપિયાની સહાય મળશે. ડિપ્લોમા વિદ્યાર્થીઓ કરે છે એમને 8,000 રૂપિયાની સહાય અને ગ્રેજ્યુએશન જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તેમને 10,000 રૂપિયા પ્રતિ મહિને મળશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. બેરોજગારી પર વિધાનસભામાં ઘેરાયા બાદ લાડલાભાઈ યોજનાનું એલાન કરવામાં આવ્યું છે. અંબાલાલ પટેલની આગાહી ઓગસ્ટ મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હતા. 25 થી 29 ઓગસ્ટ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે મિત્રો, અત્યારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક ભાગોમાં ઝાપટાની પણ શક્યતા છે.